સ્ટુડન્ટ ચેપ્ટરમાં આગળ વધીએ. અહીંયા ફરીથી 3 પ્રશ્નો આપ્યા છે. એમાં પહેલો ક્વેશ્ચન આવો કંઈક છે. સપોઝ A1 A2 A3 ડોટ 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 A2012 are integers arranged on a circle. Each number is equal to the average of its two adjacent numbers. If the sum of all even indexed number is 3018, what is the sum of all numbers? આવી કંઈક રકમ છે. એ એમ કહેવા માંગે છે કે A1 A2 A3 ડોટ 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 એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને તે પૂર્ણાંક સંખ્યાઓ સર્કલ ઉપર એરેન્જ કરી છે. એટલે કે તે પૂર્ણાંક સંખ્યાઓ સર્કલ ઉપર મૂકી છે. આપણે અહીંયા મૂકી છે A1 A2 A3 A4 ડોટ 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 વગેરે. પછી શું કીધું છે કે દરેક નંબર એની પાસેના બે નંબરના સરાસરી બરાબર છે. એટલે કે દરેક સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા એની પાસેની બે જે સંખ્યાઓ છે તેની સરેરાશ બરાબર છે. એટલે કે A3 નામની સંખ્યા A2 અને A4 ની સરાસરી બરાબર છે એમ કીધું છે. સાથે એમ કીધું છે કે આપણે જે સંખ્યાઓ મૂકી છે સર્કલ ઉપર એમાં બેકી ક્રમાંકની સંખ્યાનો સરવાળો એ 3018 છે. તો આવા પ્રકારની આપણે જુદી જુદી કન્ડિશન રકમમાં આપી છે. તો અહીંયા એક શરત ઉપરથી આપને આવું મળશે. પહેલી સંખ્યા A1 એની પાસેની બે સંખ્યાની સરાસરી બરાબર છે. તેથી આપને મળશે A1 equal A2012 plus A2 upon 2. એ જ રીતે બીજી સંખ્યા A2 એ A1 અને A3 ની સરાસરી બરાબર છે. એટલે કે એવરેજ બરાબર છે. તેથી A2 equal A1 plus A3 upon 2 મળશે. આવી જ રીતે A3 equal A2 plus A4 upon 2 મળશે. ડોટ 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 ડોટ. એ જ રીતે A2011 એટલે કે આ સંખ્યા આ બંને સંખ્યાની સરાસરી બરાબર છે. તેથી A2011 equal A2010 plus A2012 upon 2 થશે. અને છેલ્લી સંખ્યા A2012 એ આ બંને પાસેની સંખ્યાની સરાસરી બરાબર છે. તેથી A2012 is equal to A2011 plus A1 upon 2 બનશે. એટલે કે વર્તુળ ઉપર જે પૂર્ણાંક સંખ્યાઓ મૂકી છે એ દરેક સંખ્યા તેની પાસેની જે બે સંખ્યા છે એટલે કે બંને બાજુની જે એક એક સંખ્યા છે તેની સરાસરી બરાબર છે એવું આપણે આપ્યું છે. સાથે એમ કીધું છે કે આપણે જે સંખ્યાઓ આપેલી છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એમાં બેકી ક્રમાંકની જે સંખ્યાઓ છે, બેકી ક્રમાંકની સંખ્યાઓ એનો સરવાળો 3018 છે. તેથી A2 plus A4 plus A6 plus dot 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 plus A2012 equal 3018 થશે. બરોબર, આ રીતે આપ્યું. હવે આપણે જે પહેલી શરત આપી છે એ A1 A2 A3 A4 વગેરે એ આપણે આ રીતે મળે છે. અહીંયા આપને A2 A4 A6 ડોટ 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 તેમનો સરવાળો આપ્યો છે. હવે આમાં A2 A4 A6 બધાની કિંમત મૂકવી છે પણ આની મદદથી મૂકવી છે એટલે કે આના ઉપરથી. તો મારે બે ની જરૂર પડે એટલે દરેકને 2 વડે ગુણીએ. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ 2 વડે ગુણીએ તો આપને મળશે 2A2 plus 2A4 plus 2A6 plus dot dot dot. જમણી બાજુ આવશે 6036. આ રીતે મળશે. હવે આપણે આ A2 ની કિંમત મૂકી શકશું. 2 ને ડાબી બાજુ લઈ જઈએ તો 2A2 equal A1 plus A3 થશે જે અહીંયા મૂક્યા. એ જ રીતે આપણે A4 ની કિંમત મૂકી શકશું
અને 2a4 ની કિંમત a3 પ્લસ a5 બરાબર છે. આવી જ રીતે 2a6 ની કિંમત આની મદદથી આપણે a5 પ્લસ a7 મળશે. આમ કરતા 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 આગળ વધીએ તો 2 into a 2012 તેની કિંમત આપણને મળશે આની મદદથી a 2011 પ્લસ a1. એટલે ટૂંકમાં ઇક્વેશન 1 માં a2 a4 a6 ડોટ 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 વગેરેની કિંમત આની ઉપરથી આપણે મૂકી તો આપણે અહીંયા પહેલા કૌંસમાં a1 plus a3, આમાં a3 plus a5, આમાં a5 plus a7 અને છેલ્લે a 2011 plus a1 મળશે. એટલે કે આપણે a1 બે વખત મળશે, એ જ રીતે a3 બે વખત મળશે, a5 બે વખત મળશે, એમ કરતા કરતા છેલ્લું પદ એ પણ આપણે બે વખત મળશે. તેથી અહીંયા મળશે 2a1 plus 2a3 plus 2a5 plus dot 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 plus 2a 2011 અને તેની કિંમત આવશે 6036 કેમ કે જમણી બાજુ 6036 છે. તો પેલું ઇક્વેશન આપને આવું મળે છે. તેમાં 2a2 2a4 2a6 વગેરેનો સરવાળો છે. બીજું ઇક્વેશન આપને જે મળે છે એમાં 2a1 2a3 2a5 વગેરેનો સરવાળો છે. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એ બેનો સરવાળો કરીએ તો આપણે 2 ના બ્રેકેટમાં a1 plus a2 plus a3 plus a4 ડોટ 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 એ 2012 ત્યાં સુધીનો સરવાળો મળશે. જમણી બાજુ 6036 વત્તા 6036 એટલે 2 into 6036 મળશે. બંને બાજુથી 2 કેન્સલ કરો તો આપણે a1 plus a2 plus a3 plus dot 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 a 2012 એટલે કે પહેલીથી છેલ્લી સુધીની તમામ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો મળશે અને તે મળશે આપણે 6036 એટલે કે 6036 મળશે. આપણે દરેક સંખ્યાનો સરવાળો કીધો છે. What is the sum of all numbers? એટલે કે તમને જે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે એ બધી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો અથવા મેળવો. તો અહીંયા બધી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 6036 આવશે, જે વિકલ્પ ડી ઓપ્શન ડી માં આપણે આપેલો છે. તો આ રીતે એનું સોલ્યુશન મળશે. બીજો પ્રશ્ન ઈ કંઈક આવું કહે છે, let f of n denote the nth terms of the sequence 3 6 11 18 dot 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 and g of n denote the nth terms of the sequence 3 7 13 21 dot 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 then limit n tends to infinite f of n upon g of n equal dot dot dot. એટલે કે આપણે એક સિક્વન્સ આપી છે અને તે સિક્વન્સનું nમું પદ સ્મોલ f of n છે. બીજી એક સિક્વન્સ આપી છે તેનું nમું પદ સ્મોલ g of n છે. તો આપણે પહેલી શ્રેણી અને બીજી શ્રેણીનું nમું પદ શોધવું પડે. અહીંયા પહેલી શ્રેણી આવી કંઈક છે 3 6 11 18 27 ડોટ 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 ડોટ. આ શ્રેણી સમાંતર કે સમગુણોત્તર શ્રેણી નથી. તો એનું nમું પદ કેમ શોધવું એના માટેની રીત આપણે આગળ શીખી ગયા છીએ. શોધવા માટે આવું કંઈક વિચારીએ. જે પહેલી શ્રેણી આપી છે તેનું પહેલું બીજું ત્રીજું અને છેલ્લું પદ એ બધાનો સરવાળો. એટલે કે આપણે જે પહેલી શ્રેણી આપી છે તેના n પદનો સરવાળો, જેને આપણે કેપિટલ f of n વડે દર્શાવીએ. તો કેપિટલ f of n equal 3 plus 6 plus 11 plus 18 plus dot 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 plus f of n minus 1 plus f of n. કેમ કે તેનું છેલ્લું પદ f of n તો તેની આગળનું પદ f of n minus 1 થશે. હવે આ જે સરવાળો છે એને ફરીથી લખીએ એક વખત, બીજી વખત. તો કેપિટલ f of n બરાબર 3 plus 6 plus dot 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 plus f of n થશે.
હવે એક સરવાળામાંથી બીજો સરવાળો બાદ કરીએ તો આપણને ડાબી બાજુ 0 મળશે. જમણી બાજુ તમારે ક્રોસમાં બાદબાકી કરવી છે. આગળ આપણે શીખ્યા છીએ. તો પેલું પદ 3 એમને એમ રહેશે. બીજામાંથી પેલું પદ બાદ કરો 3 મળશે. ત્રીજામાંથી બીજું બાદ કરો 5 મળશે. ચોથામાંથી ત્રીજું બાદ કરો 7 મળશે. પ્લસ ડોટ 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 ડોટ. અને છેલ્લું પદ f of n એમાંથી f of n minus 1 બાદ કરો એટલે છેલ્લું પદ આવશે. અને અહીંયા બીજા સરવાળામાં છેલ્લું પદ રહેશે, નિશાની માઇનસ થશે એટલે માઇનસ f of n. તો ડાબી બાજુ 0 મળશે. જમણી બાજુ પેલું પદ 3 જેને આપણે બહાર રાખીએ. બીજામાંથી પેલું પદ બાદ, ત્રીજામાંથી બીજું બાદ, ચોથામાંથી ત્રીજું બાદ, એમ કરતા કરતા n પદમાંથી n-1 નું પદ બાદ. તો આપણે કૌંસમાં n પદનો સરવાળો નહીં પરંતુ n-1 પદનો સરવાળો મળશે, કેમ કે આપણે એક પદ બહાર રાખ્યું છે. તો કૌંસની અંદર જે શ્રેણી બને છે અહીંયા, એ શ્રેણી સમાંતર શ્રેણી હવે થશે. અને એ સમાંતર શ્રેણીનું પેલું પદ 3 થશે, સામાન્ય તફાવત d આવશે અને પદની સંખ્યા n-1 થશે. તેથી આ માઇનસ f of n એને ડાબી બાજુ લઈ જઈએ. તેથી f of n equal 3 પ્લસ આ સમાંતર શ્રેણીના n-1 પદનો સરવાળો. સૂત્ર આપણે ખબર છે, n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 into d. n ના સ્થાને n-1, a ના સ્થાને 3 અને d ના સ્થાને 2 રહેશે. તેથી આપણે આવું કંઈક મળશે. તેથી f of n બરાબર અંશ અને છેદમાંથી 2 કાઢ્યો એટલે આપણે n² + 2 મળશે. એટલે કે પહેલી શ્રેણીનું nમું પદ આપણે આ રીતે મળે. એ જ રીતે બીજી શ્રેણી એ પણ સમાંતર કે સમગુણોત્તર શ્રેણી નથી. તો તે શ્રેણીનું nમું પદ શોધવું છે તો પેલાની જેમ જ આપણે શોધવાનું છે. તે શ્રેણીના n પદનો સરવાળો ધારો કે કેપિટલ G of n છે. તો G of n equal 3 plus 7 plus 13 plus 21 plus dot dot dot. G of n-1 plus છેલ્લું nમું પદ G of n. એ જ સરવાળો બીજી વખત લખો આની જેમ જ આ જ રીતે ક્રોસમાં બાદબાકી કરો. કૌંસની અંદર સમાંતર શ્રેણી બનશે અને એ સમાંતર શ્રેણીના n-1 પદ સુધીનો સરવાળો થશે. તો પેલાની જેમ જ G of n બરાબર આપણે n² + n + 1 મળશે. તો આપણે આ રીતે બંને શ્રેણીના n માં પદ મળશે. પહેલી શ્રેણીનું nમું પદ f of n equal n² + 2 થશે. બીજી શ્રેણીનું nમું પદ n² + n + 1 આપને મળશે. હવે આપણે તેનું લક્ષ શોધવું છે, લિમિટ શોધવી છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ f of n છેદમાં G of n. f of n ના સ્થાને એની કિંમત મૂકી nમું પદ n² + 2 છેદમાં મૂકી n² + n + 1. તેથી આપને મળશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n² + 2 છેદમાં n² + n + 1. અહીંયા n equal ઇન્ફાઇનાઇટ તમે અંશ અને છેદમાં મૂકો તો અંશ અને છેદ અનુક્રમે ઇન્ફાઇનાઇટ છેદમાં ઇન્ફાઇનાઇટ મળશે આપને. પરંતુ જ્યારે તમે અંશ અને છેદમાં લિમિટ મૂકો અને તે કિંમત અથવા અંશ અને છેદ ઇન્ફાઇનાઇટ છેદમાં ઇન્ફાઇનાઇટ બને ત્યારે આપણે લિમિટ મૂકી શકતા નથી. તો શું કરવાનું? તો કે અંશ અને છેદમાંથી n નો મહત્તમ ઘાતાંક જે હોય તે પદ આપણે કોમન કાઢવાનું. તો અંશમાં n², n નો મહત્તમ ઘાતાંક 2 છે તેથી અંશમાંથી n² કોમન. છેદમાં n નો મહત્તમ ઘાતાંક 2 છે તેથી છેદમાંથી પણ n² કોમન. અંશ અને છેદમાંથી n² કોમન અને સાથે કેન્સલ. તો આના પછીનું પદ આવું મળશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 2/n² છેદમાં 1 + 1/n + 1/n². હવે તમે આમાં લિમિટ મૂકી શકશો અને તેનું લક્ષ આપને મળશે. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/n ટેન્ડ્સ ટુ 0 થાય. એટલે કે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/n નું લક્ષ 0 બને.
તેથી 1/n² નું લક્ષ પણ 0 બને. તેથી તમે હવે એમાં લિમિટ મૂકી શકશો. 1 નું લક્ષ 1 પોતે, આનું લક્ષ 0 થશે, છેદમાં 1 નું લક્ષ 1, 1/n નું લક્ષ 0, 1/n² નું લક્ષ 0. તેથી આપણે 1/1 બરાબર 1 મળશે. એટલે કે અહીંયા લક્ષ આપણે 1 મળશે. તો આ રીતે આગળ વધવાનું. એટલે કે આપેલી શ્રેણી સમાંતર સમગુણોત્તર નથી, તો એનું nમું પદ શોધવું કઈ રીતે, એ શોધવા માટે જુદી જુદી રીત છે. એમાંનો આ એક રીતે આપણે nમું પદ શોધી શકીએ. એના પછીનો ક્વેશ્ચન આપ્યો છે, ABC are positive integers forming an increasing GP. એટલે કે ABC are positive integers forming an increasing GP. આ ABC એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, સાથે તે વધતા ક્રમમાં છે અને તે સમગુણોત્તર શ્રેણીમાં છે. ABC ત્રણેય ધન પૂર્ણાંક સંખ્યા છે. A greater than 0, B greater than 0, C greater than 0. અને તે વધતા ક્રમમાં છે. A કરતા B મોટા, B કરતા C મોટા. અને ત્રણેય સંખ્યા GP માં છે. GP એટલે જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં છે. સાથે હજી શું કીધું છે, and B minus A is a perfect cube. એટલે કે B minus A પૂર્ણ ઘન સંખ્યા છે. સાથે હજી એક શરત આપી છે, n log A base to 6 plus log B base to 6 plus log C base to 6 is equal to 6. Then A plus B plus C equal ... એટલે કે ABC are positive integers forming an increasing GP, and B minus A is a perfect cube, and log A base to 6 plus log B base to 6 plus log C base to 6 is equal to 6. Then A plus B plus C equal. એટલે કે A plus B plus C ની કિંમત શોધવી છે. અહીંયા આટલું આપણે આપ્યું છે રકમમાં. ABC એ ધન પૂર્ણાંક સંખ્યા છે. A કરતા B મોટા, B કરતા C મોટા છે. ABC એ GP માં છે, એટલે કે જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં, એટલે કે સમગુણોત્તર શ્રેણીમાં છે. સાથે B minus A એ પૂર્ણ ઘન સંખ્યા છે. અને ત્રીજી લોગ સ્વરૂપે એક ઇક્વેશન આપ્યું છે. તો આપણે A, B અને C શોધવા પડે, પછી આપણે એનો સરવાળો કરી શકીએ. હાલો, પહેલી શરત પ્રમાણે ABC એ GP માં છે, તેથી B² = AC થશે. સાથે ધારો કે તેનો સામાન્ય ગુણોત્તર R છે, તો આપણને B = AR મળશે, C = AR² મળશે. આપણે બે રીતે રાખીએ છીએ, B² = AC અને સાથે B = AR, C = AR². બીજી શરત આપી છે, log A plus log B plus log C = 6. તો આપણે લોગનો સરવાળો છે, આધાર સરખો છે, તેથી ABC નો ગુણાકાર બને. તેથી આપણને મળશે log ABC base to 6 = 6. લઘુગણકને ઘાતાંકમાં ફેરવીએ તો ABC = 6⁶ થશે. ABC માં AC ના સ્થાને B² મૂકીએ તો B³ = 6⁶ થશે. અને તેથી આપણે B = 36 મળશે, કેમ કે B એ ધન સંખ્યા છે. તો આપણે આ રીતે B ની કિંમત મળી. હવે બીજી શરત છે B minus A. હવે B minus A માં એના સ્થાને B/R મૂકો. આના ઉપરથી એને સૂત્રનો કરતા તો A = B/R. તેથી આપણે મળશે B minus A = B minus B/R. એ બંનેમાંથી B કોમન, બ્રેકેટમાં 1 - 1/R થશે. B ની કિંમત મૂકી દો 36, અને 36 ના અવયવો 9 × 4 આ રીતે, એટલે 9 × 4 × 1 - 1/R થશે. અહીંયા B minus A એ પરફેક્ટ ક્યુબ છે, એટલે કે B minus A પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી આ ત્રણેયનો ગુણાકાર પૂર્ણ ઘન સંખ્યા બનવી જોઈએ. તેથી 1 - 1/R ની એક કિંમત 3 × 2 એટલે કે 6 આવશે. શા માટે? તો કે અહીંયા 3 નો વર્ગ છે, અહીંયા 2 નો વર્ગ છે, તો આની કિંમત 3 × 2 રાખીએ
તો 3 નો ઘન અને 2 નો ઘન થાય. તેથી 1 - 1/r ની એક કિંમત આપણે 6 મળશે અથવા લઈ શકશો. બીજી કિંમત વિચારીએ. આ પૂર્ણ ઘન બનાવવા માટે 1 - 1/r એ 3 લઈએ તો 3 નો ઘન અને 4 વડે ભાગીએ એટલે 3/4. એ જ રીતે પૂર્ણ ઘન બનાવવા માટે 1 - 1/r અંશમાં 2 રાખીએ અને છેદમાં 9 એટલે 2/9. તેથી 1 - 1/r ની એક કિંમત 6, બીજી કિંમત 3/4 અને ત્રીજી 2/9 થશે. આના ઉપરથી આપણે r = -1/5 મળશે. r ની કિંમત અહીંયા મૂકીએ, સાથે b મૂકીએ તો એ ધન પૂર્ણાંક ના મળે, તેથી આ શક્ય નથી. r ની કિંમત 9/7, આ ત્રીજા ઉપરથી આપણે 9/7 મળશે. r ની કિંમત 9/7 સાથે b ની કિંમત મૂકીએ તો આના ઉપરથી એ ધન પૂર્ણાંક ના મળે, તેથી આ કિંમત શક્ય નથી. તેથી આના ઉપરથી આપણે r બરાબર 4 મળશે, એટલે કે r = 4. જે અહીંયા મૂકીએ અને સાથે b મૂકીએ તો એ આપણે ધન પૂર્ણાંક મળશે, એટલે કે આ કિંમત શક્ય છે. આ કિંમત r ની શક્ય કિંમત એટલે કે પોસિબલ વેલ્યુ મળશે. હવે r = 4 આમાં મૂકીએ, સાથે b મૂકીએ તો આપણે a મળશે. a = b/r 9 મળશે. આની મદદથી આપણે c મળશે 144. તેથી આપણે a બરાબર 9, b બરાબર 36 અને c બરાબર 144 મળશે. ત્રણેયનો સરવાળો 189 મળશે, જે અહીંયા ચોથા ઓપ્શન તરીકે આપ્યો છે. તો આ રીતે આપણે એનો સોલ્યુશન મળશે, ઉકેલ મળશે. આપણે જુદા જુદા પ્રશ્નો અને જુદી જુદી લગભગ બધી મેથડ સમજાવી દીધી છે અને બધી મેથડ ઉપરના જુદા જુદા ક્વેશ્ચન એનું સોલ્યુશન આપણે કર્યું છે. હવે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આ ચેપ્ટરને લગતા સારા JEE-માં પૂછાયેલા પ્રશ્નો, જેમાંથી કંઈક નવી મેથડ જાણવા મળે એવા પ્રકારના તમામ પ્રશ્નો આપણે બોર્ડ ઉપર અહીંયા સમજાવ્યા છે અને સોલ્યુશન કરાવ્યું છે. સાથે સાથે JEE લેવલના જે કંઈ સૂત્રો છે, ફોર્મ્યુલા છે, એને લગતી જે કંઈ મેથડ છે કે નોટ્સ છે, એ બધું આપણે કરાવ્યું છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરનો જે PDF તમને મોકલાવેલ છે એટલે કે લીથો, એમાં જુદા જુદા પ્રકારના ઘણા પ્રશ્નો છે. તમારી રીતે સોલ્વ કરજો. પહેલા આપણે જે સમજાવ્યું છે, જે પ્રશ્નો લીધા છે એની નોટ એટલે કે ફેરબુક વ્યવસ્થિત બનાવજો. પછી લીથાના જે પ્રશ્નો છે એ ક્રમશઃ સોલ્વ કરજો. એમાં વચ્ચે આપણે 3 પેજ કાઢી નાખ્યા છે, કેમ કે એ સ્વરિત શ્રેણીને લગતા પ્રશ્નો છે અને સ્વરિત શ્રેણીને લગતા પ્રશ્નો છેલ્લા અમુક વર્ષોમાં પૂછાના નથી, એટલે આપણે એને કાઢી નાખ્યા છે. અને એ કઈ જે પ્રશ્નો છે તમને જે આપેલા છે, એમાં જે પ્રશ્નમાં જે કઈ ડિફિકલ્ટી હોય તો મારા સુધી મેસેજ પહોંચાડજો. આ ચેપ્ટર શ્રેણી, સિક્વન્સ એન્ડ સિરીઝ, ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. જુદી જુદી ઘણી બધી મેથડ આપણે લીધી છે અને ઇંગ્લિશમાં પણ આપણે રકમ લખી અને 6-7 પ્રશ્નો સોલ્વ કર્યા છે. એટલે કે ઇંગ્લિશના અમુક જે ટર્મિનોલોજી, જે શબ્દો હોય એનાથી આપણે વાકેફ થઈએ. તો આ રીતે વ્યવસ્થિત આપણે ચેપ્ટરના પ્રશ્નો વ્યવસ્થિત સમજાવી અને પૂર્ણ કરેલ છે. હવે પછીનું ચેપ્ટર આપણે બીજું લઈશું. તો આ ચેપ્ટરના જે કાંઈ લીથાના પ્રશ્નો તમને આપ્યા છે, એ મારા વાલા વિદ્યાર્થીઓ ગંભીરતાથી એ પ્રશ્નો સોલ્વ કરજો. ન આવડે તો મેસેજ મારા સુધી પહોંચાડજો. હવે એક પ્રશ્ન આ લેક્ચરમાં તમને પૂછવા માંગુ છું. પ્રશ્ન આવો કંઈક છે: કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા ધારો, પછી તે ધન પૂર્ણાંક સંખ્યા 1 અંકની હોય, 2 અંકની, 3 અંકની, 4 અંકની કે 5 અંકની. કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા ધારો. ધારો કે આપણે 5 અંકની એક ધન પૂર્ણાંક સંખ્યા ધારીએ છીએ. હવે એ સંખ્યાના જે 5 અંકો છે એની તમે અદલ બદલ કરો. તમારી ઈચ્છા થાય તે રીતે અંકોની અદલ બદલ કરો તો નવી એક સંખ્યા મળશે. હવે આપણે જે ધારેલી હતી તે સંખ્યા
અને તેના અંકોની અદલ-બદલ ગમે તે રીતે અદલ-બદલ કરો. અદલ-બદલ કરી નવી એક સંખ્યા મળશે. તો આપણે ધારેલી સંખ્યા અને જે નવી સંખ્યા મળે છે એનો ધન તફાવત કરો. આ ધન તફાવતથી જે સંખ્યા મળશે તે હંમેશા 9 વડે વિભાજ્ય હશે. આ સંખ્યા હંમેશા 9 વડે વિભાજ્ય હશે. તમારી રીતે ચકાસણી કરજો. અસ્તુ. ઓહો.